નમસ્કાર ખેડૂત મિત્રો, હું ચતુર સાંખટ મદદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ખેડૂતો માટે વિવિધ પ્રકારની માહિતી જે ખેડૂતોને ઉપયોગી થાય એવી માહિતી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાના સતત પ્રયત્ન કરીએ છીએ. ખેડૂત મિત્રો, આવી જ એક માહિતી આજે તમારા માટે ખૂબ ઉપયોગી લઈ અને આ ચેનલમાં ઉપસ્થિત થયા છીએ. ખેડૂત મિત્રો, આજની માહિતી છે ડુંગળીની ખેતી કરી અને એક ખેડૂતમાંથી એક કંપનીનો માલિક કઈ રીતે બન્યો એની આખી પ્રેરણાદાયક જે સફર છે એ સફર વિશે ચર્ચા કરવા માટે આપણે ભેગા થયા છીએ. તો ખેડૂત મિત્રો, ડુંગળી પકવતા ખેડૂતો માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે અને તમને ખૂબ ઉપયોગી થશે. આ વિડીયો સંપૂર્ણ તમે જોજો. તમને ગમે તો વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપની અંદર તમે આ માહિતી વિડીયો મોકલવાનું ભૂલતા નહીં. અને ખેડૂત મિત્રો, સારી માહિતી મેળવવા માટે, સાચી માહિતી મેળવવા માટે અને અપડેટેડ માહિતી મેળવવા માટે કૃષિ દર્પણ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ખેડૂત મિત્રો, આજે આપણી ચેનલની અંદર ખાસ મહેશભાઈ ધામલિયા જે પ્રગતિશીલ ખેડૂત છે અને ખેડૂતમાંથી એક બિઝનેસમેન બન્યા છે, એક કંપનીના ફાઉન્ડર બન્યા છે, માલિક બન્યા છે. તો એની આપણે આજે સફળ જે ગાથા છે એ વિશે તમારા સુધી માહિતી પહોંચાડવા માટે આજે મહેશભાઈ આપણા ચેનલમાં ઉપસ્થિત થયા છે. તો આપણે મહેશભાઈનું સ્વાગત કરીએ છીએ. મહેશભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે ખેડૂત મિત્રો, આપણે મહેશભાઈ ધામલિયા એમનો પરિચય અને ખાસ એ ખેતીની અંદર એને પ્રેરણા ક્યાંથી મળી, તેમજ ખેડૂત બન્યા પછી, પ્રગતિશીલ ખેડૂત બન્યા પછી એક કંપનીના માલિક બનવાની પ્રેરણા એને ક્યાંથી મળી એ વિષય ઉપર આપણે મહેશભાઈને વિનંતી કરીએ કે અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો કે જેથી કરીને અમારો ખેડૂત છે આજે ખેડૂત એક બિઝનેસમેન નથી બની શક્યો, તો તમે કઈ રીતે એક ખેડૂતમાંથી એક કંપનીના ફાઉન્ડર માલિક બન્યા છો એ પ્રેરણાદાયી તમારી સફર અમારા ખેડૂતોને જણાવવા વિનંતી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ મહેશભાઈ કલુભાઈ ધામેલિયા, ગામ રાજપરા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. અને હું પણ એક ખેડૂત જ છું અને હજી પણ હું ખેતી કરું જ છું. મેં 2008 પહેલાં હું પણ એક કંપનીની અંદર નોકરી જ કરતો હતો. પણ જ્યારે નોકરી કરતો હતો ત્યારે એવો વિચાર આવ્યો કે આમાં આપણું ભવિષ્ય શું, અને જે બાપદાદાની જમીન છે એનો વિચાર આવ્યો કે આનું પણ શું. ત્યારે એ નોકરી છોડી અને એક ખેતી તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો. જેમ શિલાસાલુ ખેતી હતી એ જોઈ એટલે અંદરથી વિચાર આવ્યો કે જો શિલાસાલુ ખેતી કરશું તો આ તો બધા કરે જ છે, નવીન છું એટલા માટે નવીન ટેકનોલોજી અપનાવી, યોગ્ય આયોજન, યોગ્ય મેનેજમેન્ટ અને આ બધી વાતોને સાથે લઈ કેમ ડ્રીપ ઇરિગેશનનો યુઝ થાય, ઓછા પાણીએ કેમ વધુ ખેતી કરી શકીએ, કેમ ઓછા મજૂરે વધુ ઉત્પાદન લઈ શકીએ, આ બધા જ વિચારો મનની અંદર ગડમથલ થતા હતા. અને આ આયોજન સાથે એક ખેતીની શરૂઆત કરી અને ખેતીને એક કંપનીનું રૂપ આપ્યું. શરૂઆતમાં જ કંપનીનું રૂપ આપ્યું ખેતીને, અને ખેતી છે એ કેવળ ખેતી ન રહેતા અમે એક એવો વિચાર કર્યો કે આ પણ આપણી એક કંપની છે અને આપણે જેમ કંપનીનો માલિક છે એ કમાતો હોય એમ આપણે પણ ખેતીની અંદર કમાઈ શકીએ. અને અહીંયાથી અમે ખેતીની જે છે એ શરૂઆત કરી. ધીરે ધીરે દિવસો જતા ગયા. જેમ અમારો વિસ્તાર ડુંગળીનો છે એમ અમે પણ બહુ જ મોટા વિસ્તારોની અંદર ડુંગળીનું વાવેતર કરતા હતા. વાવેતર કરવામાં ઘણા બધા બહારથી સીડ લાવતા હતા તો અમે છેતરાતા હતા કે જર્મિનેશન નહોતું આવતું, ઘણીવાર છે ક્વોલિટી નહોતી બનતી, ક્વોલિટી બને તો અંદર ખરાબ થવાનો પ્રશ્ન બહુ રહેતો હતો, માર્કેટમાં જઈએ તો માર્કેટ વેલ્યુ નહોતી આવતી હતી. આ બધા પ્રશ્નો મગજમાં ગડમડાટ થતા હતા કે આપણે જ તે સારી ક્વોલિટીનું ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ બનાવીએ તો કેમ થાય. આ વિચાર આવ્યો અને અમે આજથી 2014-15ની અંદર આની શરૂઆત કરી. અમે પોતે સીડ બનાવવાનું ચાલુ કર્યું. ધીરે ધીરે અમે સીડ બનાવવા લાગ્યા, ખેડૂતો સુધી પહોંચવા લાગ્યા. અમે પોતાની વાડીમાં સારું ઉત્પાદન લીધું, બીજા ખેડૂતોને કીધું તો ખેડૂતો પણ દિવસે દિવસે વધવા લાગ્યા કે ભાઈ સીડ તમારું સારું છે, લઈ જવા લાગ્યા. પણ એટલે અમને અમારું મન હજી માનતું નહોતું, જેથી કરીને અમે બાગાયત ખાતું, જિલ્લા પંચાયત છે, ખેતીવાડી ખાતું સાથે આત્મા છે અને ક્વોલિટી ખાતું છે, આ બધાના સહયોગથી અમને એક એવી પ્રેરણા મળી કે તમે જે કરો છો એને કંપનીના રૂપ તરફ લઈ જાઓ. અને આ બધા સાહેબ શ્રીઓના સહકારથી અમે એક એલિયમ સીડની સ્થાપના કરી, જેના ફાઉન્ડર તરીકે સીઈઓ તરીકે મહેશભાઈ ધામેલિયા એટલે હું પોતે છું. અને હું સાથે સાથે ખેતી તો કરું જ છું, પ્લસ સાથે સાથે અમે જે છે 2 બ્રાન્ડ બનાવી છે, જુપિટર અને પ્લુટો. આ પણ આજે માર્કેટની અંદર ખૂબ જ એવા વિસ્તારોની અંદર ધૂમ મચાવી રહી છે કે ખેડૂતોને ખૂબ જ સારું પરિણામ મળી રહ્યું છે, જર્મિનેશન ખૂબ સારું આવી રહ્યું છે,
કલર ક્વોલિટી પણ ખૂબ સારી બની રહી છે અને ખેડૂતોનો પણ ખૂબ સારો એવો પ્રતિભાવ અમને સાહેબ મળી રહ્યો છે. વાહ, ખૂબ ખૂબ સરસ મહેશભાઈ, ખૂબ સારી ટૂંકમાં પ્રેરણાદાયી તમને વાત કરી છે. ખેડૂત મિત્રો, મહેશભાઈ ધામલિયાને સરદાર પુરસ્કાર પણ મળેલો છે, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ મળેલો છે અને ભૂમિ રત્ન એવોર્ડથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા છે. અને ખેડૂત મિત્રો, બીજી વાત અગત્યની એ છે કે આપણા રાજ્યના આદરણીય રાજ્યપાલ જેઓ ખેડૂતોને કોઈ પણ ભોગે પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે અને ખેડૂતોને સ્વાવલંબી બનાવવા માટેની અત્યારે જે ટૂંકમાં એ યુદ્ધના રૂપે જે ટૂંકમાં એ આજે સફર કરી રહ્યા છે અને જે ખેડૂતો માટે કામ કરી રહ્યા છે, તો આચાર્ય દેવવ્રત સાહેબ આપણા રાજ્યપાલ એ પણ એમના ફાર્મની વિઝિટ લઈ ચૂક્યા છે અને એના ખેતર ઉપર આવી અને ખુશ થયેલા છે. તો ખેડૂત મિત્રો, આ મહેશભાઈ ધામલિયા આજે રાજ્યપાલને જો પણ એના ફાર્મ ઉપર આવવાની એક પ્રેરણા મળી હોય અને ત્યાં રાજ્યપાલ આવ્યા હોય તો ખેડૂત મિત્રો તમે સમજી શકો છો કે મહેશભાઈએ ખેતીમાં કેટલું આમૂલ પરિવર્તન લાવ્યા છે. તો ખેડૂત મિત્રો, આ મહેશભાઈનો પરિચય છે. બીજું કે ખેડૂત મિત્રો, તમે જે ખેતી કરો છો ડુંગળીની ખાસ કરીને, તો ડુંગળીની ખેતીની અંદર આપણે કઈ રીતે આગળ વધી શકીએ અને ડુંગળીની અંદર સારા બજાર ભાવ કઈ રીતે મેળવી શકીએ, આંતરરાષ્ટ્રીય બજાર, નેશનલ લેવલનું બજાર, અને કઈ રીતે આપણે એની ગુણવત્તાથી આપણે જો ઉત્પાદન લઈ અને ઓછા ખર્ચે વધુ સારી ક્વોલિટીવાળું બનાવી શકીએ, એના માટે પણ મહેશભાઈ સતત પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂત મિત્રો, આજે ખેતીની અંદર જોખમ અને પડકારો અનેક પ્રકારના છે. મહેશભાઈ, જી સર, અત્યારે ખેતીમાં જોખમો અને પડકારો ખેડૂતો માટે અનેક પ્રકારના છે અને ખેડૂતો છે ક્યાંક ને ક્યાંક નાસીપાસ પણ ખેતીથી છે. તો મહેશભાઈ, તમે યુવા હોવા છતાં તમને બીજા વ્યવસાયમાં પણ તમે જઈ શકતા હતા અને બીજું આટલા બધા ટૂંકમાં સંઘર્ષો છે ખેતીની અંદર, તો આમ છતાંય તમે આવા સંઘર્ષો પડકારોની સામે કઈ રીતે ટૂંકમાં તમે આગળ વધો છો એ પણ અમારા ખેડૂત મિત્રોને જણાવવા વિનંતી, કારણ કે અમારા ખેડૂતો ક્યાંક ને ક્યાંક નાસીપાસ છે. સાહેબ, એક જોઈએ ને તો કોઈ પણ ક્ષેત્રની અંદર જશું તો ચડાવ ઉતાર તો આવવાના છે, આઘાત પ્રત્યાઘાતો તો જોવા મળવાના જ છે સાહેબ. પણ ખેતી પણ એક જેમ કંપનીની અંદર પણ નફો નુકસાની થાય એમ ખેતીની અંદર પણ ઘણીવાર નફો નુકસાની થતી હોય છે. પણ જો યોગ્ય આયોજન સાથે જો ખેતી કરવામાં આવે તો આપણે છે એ ખૂબ જ ઓછા પરિબળોનો સામનો કરવો પડે, સારું એવું કમાઈ શકીએ છીએ. એના માટે યુવા વર્ગને ખેતીની અંદર ઇન્વોલ્વ થવું પડશે. બીજો પ્રશ્ન છે કે જે ક્રોપ આપણે કરીએ એનો ઇતિથી અંત સુધીનો આપણને માહિતી હોવી જોઈએ. આપણને કશી જ ખબર ન હોય અને આપણે જે પાક વાવીએ છીએ તો એમાં આપણે જે છે એ નુકસાની કરવાનો સામનો 100% રહેલો છે. પણ ધીરે ધીરે આપણે જો ડુંગળીનું વાવેતર જ કરીએ છીએ અને ડુંગળીને જ ન જાણતા હોઈએ તો આપણે નુકસાની કરવાનો વારો આવે છે. પણ જો ડુંગળી જ નો પાક આપણે કરવા માંગતા હોઈએ, ડુંગળી એક એવો પાક છે કે કહેતા હોય છે ખેડૂતો કે એ આપણને ઘણીવાર પૈસાવાળા પણ કરી દે છે અને ઘણીવાર રોવડાવતા પણ હોય છે. પણ જો તમે યોગ્ય આયોજન સાથે કરો તો ક્યારેય મારા મત મુજબ રોવાનો વારો આવતો નથી. એના માટે છે યોગ્ય નર્સરીની વ્યવસ્થા કરો. પહેલાં તો તમે એ જોવું જોઈએ કે કેવી કંપનીનું બી પસંદ કર્યું છે. સીડ છે એ સારામાં સારી કંપનીનું કરો, જેથી કરીને કે જ્યારે 3 મહિને ડુંગળીનું ઉત્પાદન આવે ત્યારે આપણને ખબર પડે કે આ તો આમાં આપણે છેતરાણા છીએ. તો તમે સારી કંપનીનું, જેવું કે અમે પોતે અમારી દેખરેખ નીચે તૈયાર થાય અને સીડ અમે તૈયાર કરીએ છીએ, તો સારું એવું સીડ તમે લઈ અને વાવી શકો છો. પછી તમે નર્સરી તૈયાર કરો છો. નર્સરી તૈયાર કરી પછી નર્સરીની અંદર પણ ખેડૂતોને વિષય હોવો જોઈએ કે 45 દિવસે નર્સરી જે છે એ ટ્રાન્સપ્લાન્ટ થઈ જવી જોઈએ, એટલે કે એ નર્સરીમાંથી એની ડુંગળીની રોપાઈ થઈ જવી જોઈએ. પછી ખેડૂતો છે એ ધીરે ધીરે અતિરેક નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે, તો આ ન કરવો જોઈએ, જેથી કરીને બાફિયાનો એ પ્રશ્ન જે છે એ પણ ખેડૂતોને ઓછો આવતો હોય છે. જરૂરિયાત મુજબ બેક્ટેરિયલ ખેતી અપનાવો. ટ્રાઇકોડર્મા સુડોમોનાસ સ્પેશિયોલોમાઇસિસ છે, આનો અતિરેક ઉપયોગ કરો તો પણ ડુંગળીની અંદર સારા એવા પરિણામો આપણને જોવા મળતા હોય છે. પ્લસ ખેડૂતોએ હવે જે છે એ હવે ન્યુટ્રિશનનો જમાનો આવ્યો છે, તો ખેડૂતોએ ધીરે ધીરે ઝીંક, ફેરસ, બોરોન, મોલિબ્ડમ આવા બધા જે પોષક તત્વો છે એનો પણ જો ઉપયોગ કરશો તો ખૂબ જ સારું અને બમ્પર ઉત્પાદન આપણે ડુંગળીની અંદર લઈ શકશું. અને જે પરિસ્થિતિનો સામનો કરવો પડે એ આ બધી વાતોને લઈને તમે ચાલશો તો સાહેબ છે એ આ બધી પરિસ્થિતિની સામે તમે ખરેખર સત્ય નિર્વાહ થઈ શકશો. ખૂબ સરસ. ખેડૂત મિત્રો, મહેશભાઈ ખેતીની અંદર અનેક પડકારો સામે કઈ રીતે ટૂંકમાં એ પડકારોનો સામનો કરીને આગળ વધે છે એ વિશે તમને માહિતી આપી છે. હવે ખેડૂત મિત્રો, આપણે એ પણ મહેશભાઈ પાસેથી જાણીએ કે આજે ખેડૂત મિત્રો ડુંગળીનું બિયારણ અસંખ્ય પ્રકારના અત્યારે બજારની અંદર મળે છે
ખૂબ ઊંચી કિંમતના બજારની અંદર મળતા છે. ખેડૂતો છે બિયારણ પાછળ પુષ્કળ ખર્ચા કરતા હોય છે અને ઘણી વખત ન ઉગવાના પ્રશ્નો પણ આવતા હોય છે. ભેળસેળિયા બિયારણ આવી જતા હોય છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અંદર નાસીપાસ થતા હોય છે. તો મહેશભાઈ, તમે એ જણાવો કે આજે અસંખ્ય પ્રકારના મોંઘા બિયારણો અનેક પ્રકારના મળે છે, તો તમારા બિયારણમાં એવી રીતે ખાસિયત કઈ છે કે જેથી કરીને અમારા ખેડૂતો તમારા ઉપર વિશ્વાસ મૂકે અને તમારા બિયારણની જે ખાસિયતો છે એ પણ અમારા ખેડૂત મિત્રોને જણાવવા વિનંતી છે. ખેડૂત મિત્રો, અમે જે સીડ તૈયાર કરીએ છીએ એ સીડ અમે ખૂબ જ સેન્સિટિવ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખીને અમારો સીડ જે છે એ નિર્માણ થતું હોય છે. અમે શરૂઆતથી વાત કરીએ તો અમે ઉચ્ચ ગુણવત્તાની જે ડુંગળી છે એ પસંદ કરતા હોઈએ છીએ. પણ બીજી બધી કંપનીઓનો ન જ્યાં વાત કરતા અમે જે તૈયાર કરીએ છીએ એ જ્યારે અમે ડુંગળીની પસંદગી કરતા હોઈએ ત્યારે પાણી સામે કેટલી સક્ષમતાવાળી ડુંગળીઓ છે, કેટલી એને પાણી સામે પોતે સક્ષમ છે. પછી જ્યારે ગ્રેડિંગ શોર્ટિંગની વાત કરીએ તો બીજા બધા છે જે લોકો છે તે સતત સીધી રીતે વાવી દેતા હોય છે. અમે જે છે એ 2 વાર ગ્રેડિંગ કરાવતા હોઈએ છીએ. ખરીદી થયા પછી પણ અમે ખેડૂતના ખેતર પર ગ્રેડિંગ કરતા હોઈએ છીએ. માઇનર ડિફરન્સ આવે તો પણ અમે એને બાકાત કરી અને પછી એને અમે રોપાઈ કરતા હોઈએ છીએ. રોપાઈ થયા પછી સતત અમારું મોનિટરિંગ હોય છે કે દર 8 દિવસે અમે સતત જોતા હોઈએ છીએ, એમની ટ્રીટમેન્ટ ચાલુ હોય છે. અને જ્યારે સીડ તૈયાર થાય ત્યારે એને અમે જે છે એ શોર્ટિંગ ગ્રેડિંગ માટે સારા એવા પ્લાન્ટની અંદર અમે શોર્ટિંગ ગ્રેડિંગ શોર્ટેક્સ કરાવતા હોઈએ છીએ. શોર્ટેક્સ થયા પછી આ બધું જ અમારી દેખરેખ નીચે તૈયાર થતું હોય છે અને શોર્ટિંગ ગ્રેડિંગ થયા પછી જ બધા ભૂલ કરતા હોય છે. પણ અમે જે છે એ અમારા સીડને અમે ખૂબ જ હેવી ટેમ્પરેચરની અંદર એને માઇનોર દવની અંદર અમે એને તપવતા હોઈએ છીએ જેથી કરીને સીડની અંદર કોઈ ભેજ હોય તો આ ભેજ છે એ નાશ પામતો હોય છે, ભેજ ઉડી જતો હોય છે. પછી એને સવારના પોરે ઠંડા પોરે અમે એને એચડી પેકિંગની અંદર પેકિંગ કરતા હોઈએ છીએ. તો જેથી કરીને સીડનું જર્મિનેશન છે એ 100% પાવરફુલ આવશે અને જે આવ્યું છે એ પણ ટકી શકશે નર્સરીની અંદર. અને સાથે સાથે એક એ પણ છે કે અમે જે સીડ તૈયાર કરીએ છીએ એની સાથે અમે અમારા એક્સ્ટ્રા તરીકે અમે બહારની સારી એવી કંપની સાથે ટાઈપ કરીને અને એક ન્યુટ્રિશન પાઉચ અને એક ફંગીસાઇડ પાઉચ પણ અમે ખેડૂતોને પ્રોવાઈડ કરીએ છીએ કે જે ખેડૂતોને અલગથી લેવું પડતું નથી. ઘણીવાર ખેડૂતોને એ પણ ખબર હોતી નથી કે આમનો પટ મારવો પડતો હોય છે, પણ અમે એ સાથે જ આપીએ છીએ. સાથે સાથે અમારી કંપનીની અંદર અમે જે પણ કાંઈ લિટરેચરો આપ્યા છે એ બધા જ અમે ગુજરાતીની અંદર આપ્યા છે. ઘણીવાર એવું પણ બનતું હોય કે બધું જ ઇંગ્લિશમાં આવતું હોય અને આપણા ખેડૂત છે એ ગુજરાતી સિવાય આવડતું ન હોય, તો અમે અમારી કંપનીની અંદર અમે ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવા એ પણ એક એવી બાબત ધ્યાન રાખી છે કે જે કાંઈ માહિતીઓ અમે આપી છે એ બધી જ ગુજરાતીમાં આપી છે. અંદર કઈ રીતે નર્સરી ઉજરવી એના માટે પણ પત્રિકાઓ આપી છે અને એ પણ ગુજરાતીમાં છે. અને ખેડૂતો જે છે આ પત્રિકાઓ પણ વાંચવી જોઈએ કે જેથી કરીને એમની નર્સરી પણ પાવરફુલ બની શકે. અને આવી રીતનું અમારું સીડ જે છે એ તૈયાર થતું હોય એટલા માટે લોકો અને ખેડૂતો અમારું સીડ લેવાનું વધારે પસંદ એટલે કરે છે કે જે અતિરેક વર્ષોથી અમારું જે પરિણામ છે એ આજે અમે નથી કહેતા પણ ખેડૂતો કહી રહ્યા છે કે ખરેખર આ પરિણામ બેટર છે. અને એટલા માટે ખેડૂતો જે છે એ નિશાન રહે એટલા માટે અમે ડબ્બો બનાવ્યો છે અને આ ડબ્બો લઈને ખેડૂતો રિપીટ લેવા માટે આવતા હોય છે કે ભાઈ કેવળ નહીં કેવળ આ ડબ્બાનું જ બિયારણ અમને આપો. અને આ રીતે જે છે સાહેબ અમે એ અમારી કંપનીની અંદર ઝીણી ઝીણી બાબતોનું જે છે એ સીડીની અંદર ધ્યાન રાખતા હોઈએ છીએ. વાહ ખેડૂત મિત્રો, કોઈ પણ બિયારણ છે એ ઘણી વખત એનું બિયારણ તૈયાર થતું હોય છે ત્યારે એક તો એનો જે કંદ પસંદ કરવાનું છે એ પણ એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. ત્યારબાદ એનું હાર્વેસ્ટિંગ થાય એટલે કે પાક્યો દડો ફૂલ એનું જે પાકે એ સમય પછી એનું જે ટૂંકમાં પ્રોસેસિંગ થાય એનો અંદર જે ભેજના ટકા છે એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. સિલેક્શન પણ અગત્યનું હોય છે. તો ખેડૂત મિત્રો, આ બધી બાબતો છે એ મહેશભાઈ ખાસ કાળજી રાખે છે, સારી બાબત છે. અને હવે મહેશભાઈ, બીજો પ્રશ્ન કે ખેડૂતો અત્યારે ચોમાસામાં પણ ડુંગળી અત્યારે વાવેતર કરે છે અને ચોમાસાની અંદર ખેડૂતો જ્યારે પણ ધરુવાળી એટલે રોપ તૈયાર કરતા હોય છે, બી છાંટી દે અને પછી વધારે પડતો ભેજ થઈ જાય, વરસાદ વધારે પડી જાય અથવા તો જો વધારે સમય સુધી વરસાદ રહે, ઝરમરિયો ઝાકળિયો અથવા તો વધારે ટૂંકમાં ઝાકળ પડતો હોય તો આવા સંજોગોની અંદર પણ રોપ એનો ઉતરી જતો હોય છે. તો ખેડૂત મિત્રોને એ જણાવો કે આજે ચોમાસા ઋતુ માટે
શિયાળુ ઋતુ માટે તમારી પાસે જે કઈ કઈ વેરાયટી છે અને એ વેરાયટીઓ છે એ કઈ ઋતુ માટે ટૂંકમાં ખેડૂતોએ વાવવી જોઈએ એના વિશે પણ થોડીક અમને અમારા ખેડૂતને માહિતી આપવા વિનંતી છે. ખેડૂત મિત્રો, પહેલા જ્યારે આપણે નર્સરી તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે મહત્વની બાબત એ છે કે જમીન છે એ આપણી નિતાર શક્તિવાળી હોવી જોઈએ. જે જમીનની અંદર આપણે નર્સરી તૈયાર કરવાની છે એની અંદર પાણી ન ભરાવવું જોઈએ, અથવા ભરાતું હોય તો કલાકની અંદર નીકળી જવું જોઈએ. પ્લસ જ્યારે આપણે વરસાદી ઋતુની અંદર જ્યારે નર્સરી કરતા હોઈએ છીએ ત્યારે ચોમાસા દરમિયાન કેમિકલોનો યુઝ ન કરતા, કોઈ ખાતરનો યુઝ ન કરતા, કેવળ બેક્ટેરિયલ પ્રોડક્ટનો યુઝ કરો તો આપણી નર્સરી છે એ તંદુરસ્ત ને સારી રહે છે. આ જે વેરાયટી હું તમને બતાવી રહ્યો છું, આ વેરાયટી છે આપણે ચોમાસા દરમિયાન કે જે આપણે ચોમાસા દરમિયાન જે લોકો ડુંગળીનું વાવેતર કરતા હોય, જે આપણે ગાવરિયું બોલીએ છીએ, આ અમારી જુપિટર નામની વેરાયટી છે. આ વેરાયટીને તમે નર્સરી કરી 45 દિવસની નર્સરી થાય ત્યારે તમે એને ટ્રાન્સપ્લાન્ટ કરો અને એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી 80 થી 90 દિવસમાં અમારી વેરાયટી જે છે એ ખૂબ જ સારા એવા ઉત્પાદન સાથે પાકતી હોય છે અને એ તમે એમનો લાભ લઈ શકો છો. સાથે સાથે આ અમારી પ્લુટો વેરાયટી છે. આ પ્લુટો વેરાયટી છે એ આપણે માર્કેટની અંદર આપણા ગુજરાતી ભાષામાં બુધેલ એક્સપોર્ટ કહેવામાં આવે છે. આ પણ ઉચ્ચ ગુણવત્તાવાળું સીડ તૈયાર થાય છે. અમે પોતે પણ ઘણી બધી લોકોને અમારું પોતાનું ઉત્પાદન છે ડુંગળીનું, એટલે અમે ઘણા બધા લોકોને સીડ બનાવવા માટે પણ ડુંગળી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને એમાંથી પણ અમે ફૂલ ગ્રેડિંગ કરીને અને અમે એક્સપોર્ટ ક્વોલિટીનું બી તૈયાર કરીએ છીએ. અને આ જે બી છે એ આપણે નવરાત્રિના સમયગાળા દરમિયાન એની નર્સરી તૈયાર કરી શકીએ અને આ જે ક્વોલિટી તૈયાર થાય એ એક્સપોર્ટ માટે ખૂબ જ પ્રચલિત વેરાયટી છે. અને આ વેરાયટી છે એ પણ લોકો ખેડૂતો જે છે એ ખૂબ જ હોંશે વાવતા હોય છે. સાથે સાથે ખેડૂત મિત્રો, અમે જે વાત કરી છે તે માહિતી પત્રિકાઓની છે. આ માહિતી પત્રિકાઓ છે જે સાથે આવતા પટ મારવાની દવાઓ છે. આ બંને સાથે સાથે પાછળ જે છે એ કઈ રીતે નર્સરી ઉજરવી, કેવા કેવા બેક્ટેરિયાઓનો યુઝ કરવો, આ પણ અમે ગુજરાતીઓની અંદર જ માહિતી પત્રિકાઓ આપી છે અને એનો ખેડૂતો વધારે લાભ લઈ શકે છે. બીજું ખેડૂત મિત્રો, અમે જે આ ડબ્બો બનાવવામાં આવ્યો છે એ બધી જ કંપનીઓ જે છે એ પેલા કાગળમાં બનાવતી હોય છે કે યુઝ એન્ડ થ્રો હોય છે કે ફેંકી દેવું પડતું હોય છે. અમને આમની કોસ્ટ વધારે પડવા છતાં હું એ જે ખેડૂત તરીકે મેં એક એવો નિર્ણય લીધો, ભલે આપણને 30 રૂપિયા મોંઘું પડશે પણ આ ડબ્બો એટલે બનાવવામાં આવ્યો કે ખેડૂતો જે છે એ એનો રિસાયકલિંગ યુઝ કરી શકે છે. ઉચ્ચ ગુણવત્તામાંથી બનાવવામાં આવ્યો છે આ ડબ્બો કે તમે જોઈ શકો છો કે આ ડબ્બા છે એ શાખાંડ માટે ખેડૂતો વાડી ઉપર રાખી શકે છે, કોઈ દવાના કામ માટે વાપરી શકે છે, કોઈ ઘરની જરૂરિયાત વસ્તુ માટે પણ આ વસ્તુ જે છે એ વાપરી શકે છે. એટલા માટે અમે જે છે એ ખૂબ જ ઝીણી બાબતોનું ધ્યાન રાખી અને અમે એક કંપનીની અંદર આયોજન કર્યું છે. અને કોઈ વ્યક્તિને એવું હોય કે આ કંપની થઈ છે એટલે આની અંદર આવું થાય ને તેવું થાય, પણ હું આજે પણ એક એજ એ કંપની તરીકે, એક કંપનીના CEO તરીકે હું કામ કરી રહ્યો છું, છતાં હું એક એજ એ ખેડૂત તરીકે પણ સાથે સાથે કામ કરી રહ્યો છું કે હું પણ 25-30 વીઘાની ડુંગળી હજી પણ હાલની તકે વાવતો રહેલો છું અને ખૂબ જ સારું ઉત્પાદન લઈ રહ્યો છું. અને સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ અને જેટલી ડિમાન્ડ હોય એટલી જ માલ સપ્લાય આપી અને હું સારા એવા પૈસા આજે પણ ડુંગળીની અંદરથી કમાઈ રહ્યો છું. એટલે ખેડૂત મિત્રો, આપ પણ થોડા ટેકનોલોજી તરફ જાઓ, વાડીને જે છે એ એક કંપનીનું રૂપ આપો અને આપ પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. અને એમના માટે હું આભારી છું ખેડૂત મિત્રો. વાહ મહેશભાઈ, ખૂબ સરસ માહિતી આપી. તેમણે ખેડૂતોને એ પણ ધ્યાન રાખ્યું છે કે વાડીએ ચામોરસ પલ્લી જતું હોય, બગડી જતું હોય તો એના માટે, અથવા તો કીડીઓ સડી જતી હોય છે ઘણી વખત મોરસ ખાંડમાં, તો એના માટે પણ ડબ્બો મસ્ત બનાવ્યો છે અને પેકિંગવાળો સરસ મજાનો છે. ખૂબ સારું પેકિંગ એને પસંદ કર્યું છે. ખેડૂત મિત્રો, હવે મહેશભાઈ, છેલ્લો પ્રશ્ન. મહેશભાઈ, ખેડૂતો ડુંગળીનો પાક વાવે છે કારણ કે એને ખબર છે કે વધારે જો સારો બજાર ભાવ મળી જાય તો આના જેવો તાત્કાલિક રૂપિયાવાળા બનાવવા માટેનો બીજો અન્ય પાક બહુ ઓછા છે. તો સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને ડુંગળીનો પાક છે એ ઝડપી ટૂંકમાં પૈસાવાળા ખેડૂતને બનાવી શકે છે અને ઘણી વખત રડાવે પણ છે. તો ખેડૂતોને ફક્ત પૈસાવાળા વધારે બનાવે અને રડવાનો વારો ઓછો આવે, એના માટે ખેડૂતોએ ડુંગળીનો પાક વાવવા માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને એને થોડુંક તમારા અનુભવો પણ જણાવો. અને બીજું કે આજના યુવાનો ખેતીથી દૂર ભાગે છે, તો યુવા ધન આપણું ખેતીમાં પાછું આવે, તો એના માટે યુવાનોને તમે કઈ પ્રેરણા, એવી કોઈ પ્રેરણા આપવા માંગતા હોય તો એ પણ પ્રેરણા આપવા
વિનંતી છે. જો ખેડૂત મિત્રો બધા જ આંધળું અનુકરણ કરતા હોય છે કે જેની પાસે 20 વીઘા હોય છે, 20 વીઘાની ડુંગળી કરતા હોય છે, તો આવો નિર્ણયો નહીં લેવા જોઈએ. આપણી પાસે જેટલી ક્યાંક સક્ષમતા છે એટલી જ ડુંગળીનું વાવેતર કરવું જોઈએ. બીજું વાત એવી છે કે જ્યારે ડુંગળી પાકતી હોય છે ત્યારે આપણે એકી સાથે 2 દિવસમાં વેચી દેતા હોઈએ છીએ, તો આવું પણ ન કરવું જોઈએ. હરેક અઠવાડિયે એક લોટ આપણે માર્કેટની અંદર મોકલવો જોઈએ, જેથી કરીને આપણને તેજી મંદીનો લાભ મળી શકે. બીજા નંબરમાં ખેડૂતો આજે ખેંચી અને કાલે ડુંગળી વેચી આવતા હોય છે, તો પણ આવું પણ ન કરવું જોઈએ. જેને આપણે પૂરી કહીએ છીએ આમાં 10 દિવસ રાખી અને પછી જો આપણે ડુંગળીનું ગ્રેડિંગ શોર્ટિંગ કરીએ તો જે વેપારી લઈ જવા વાળો છે એ પણ દૂર સુધી મોકલી શકે અને એ પણ આપણને 2 પૈસા વધુ આપી શકે છે અને એને પણ આપણા માલની અંદર વધારે રસ રહેતો હોય છે. તો આવા પણ નિર્ણયો ખેડૂતોએ લેવા જોઈએ છે. બીજી વાત એ છે કે યુવા વર્ગ જે છે એ ખેતીથી દૂર ભાગતો રહ્યો છે, તો મારે યુવા વર્ગને એક જ સલાહ છે કે હવે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ તો ધંધાની અંદર કોઈ એવો સારો પ્રોફિટ નથી કે જે ખેતીની અંદર કરી શકે છે. ખેતી એક એવો ધંધો છે કે જેમાં તમને તમારો સારું એવું ગુજરાન ચલાવી શકો અને શાંતિથી ઘર તમે ચલાવી શકો છો અને શાંતિથી તમારું જીવનશૈલી નિર્વાહ કરી શકો છો. બાકી કોઈ પણ ક્ષેત્રમાં તમે 50,000ની નોકરી કરો પણ તમને એમાં શાંતિ મળતી નથી, તો ખેડૂત વર્ગને મેં ઘણા બધા જ એવા ખેડૂતો જોયા છે કે જેઓ 50 વીઘાનું ફાર્મ મૂકી અને 30,000ની નોકરી કરતા હોય છે. તો એવા જે યુવા વર્ગને મારે નમ્ર અપીલ છે કે એમને પણ ખેતી તરફ થોડુંક વળવું જોઈએ. ખેતી આયોજનબદ્ધ કરો તો એમાં પણ આપણને સારી એવી જે છે એ ઇન્કમ મળતી હોય છે. શોર્ટ ટાઈમમાં ઘણા બધા એવા ક્રોપો હોય છે કે શાળા દરમિયાન ડુંગળી કરી શકો, ઉનાળા દરમિયાન તમે બીજા ઘણા બધા ક્રોપો હોય છે કે જે 3-3 મહિનાની અંદર પૂરા થઈ જતા હોય છે. તો આવા બધા ક્રોપ કરીને પણ આપણે સારું એવું વળતર લઈ શકતા હોઈએ છીએ. એના માટે યોગ્ય આયોજન, યોગ્ય મેનેજિંગ, યોગ્ય માર્કેટિંગ, યોગ્ય શોર્ટિંગ ગ્રેડિંગ, આ બધી બાબતોનું જો ધ્યાન રાખશો તો ખેડૂત મિત્રો આપ સારા એવા ખેતીમાંથી પૈસા કમાઈ શકશો, એવી મારી નમ્ર અપીલ છે. વાહ મહેશભાઈ, ખૂબ સારી માહિતી આપી. તો ખેડૂત મિત્રો, તમે ડુંગળીનો પાક વાવો તો તમે જાણો પહેલાં કે મારે ડુંગળીના પાકને તૈયાર થતા સુધીમાં કેટલા પ્રકારના પોષક તત્વોની જરૂર પડશે. ફક્ત યુરિયા ડીએપી ઉપર આત્મનિર્ભર ન બનો, નિર્ભર ન રહો, કારણ કે યુરિયા અને ડીએપીને કારણે આ જે જમીન છે કડક થતી જાય છે. કંદને ફૂલવા માટેની જગ્યા જે મળવી જોઈએ એ કડક થઈ જાય છે, એટલે મળતી નથી. તો ખેડૂત મિત્રો, હંમેશા મ્યુરેટ ઓફ પોટાશ જો તમે વાપરતા હોય ડુંગળીમાં તો મોટે ભાગે ભલામણ એવી છે કે સલ્ફેટ ઓફ પોટાશ, જેમાં સલ્ફરનું પ્રમાણ આવે છે, સલ્ફેટ ઓફ પોટાશનો તમે ઉપયોગ કરો કંદનું વજન વધારવા માટે. તો ખેડૂત મિત્રો, બેક્ટેરિયલ એટલે કે જૈવિક ઘણા બધા એવા પોષક તત્વો માટેની પણ પ્રોડક્ટ આવે છે. તો જૈવિક ખાતરનો પણ તમે સતત ઉપયોગ કરો, દેશી ખાતરનો પુષ્કળ ઉપયોગ કરો, ખોળનો ખાસ કરીને લીંબુડીનો દિવેલીનો ખોળ છે એનો પણ સતત તમે વધારે પડતો ઉપયોગ કરો. તો ખેડૂત મિત્રો, તમે જો સેન્દ્રિય ખેતી, બેક્ટેરિયલ ખેતી, પ્રાકૃતિક ખેતી, આના તરફ જો તમે વધારે ધ્યાન દેશો તો ડુંગળીનું ઉત્પાદન તમને આવતા કોઈ રોકી શકશે નહીં. તો ખેડૂત મિત્રો, મહેશભાઈ ખૂબ સારી માહિતી આપી છે. આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે એ માટે તમે વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપ સુધી આ રાજ્યની અંદર તમે આ વિડીયોનો તમે ફેલાવો કરો, માહિતી તમે મોકલો, જેથી કરીને વધુ ખેડૂતોને ઉપયોગી થઈ શકે. એક ખેડૂતમાંથી તમે બિઝનેસમેન કઈ રીતે બની શકો છો એનું પણ વિઝન તમે રજૂ કર્યું છે. તો તમને કોઈ પણ જાતના મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મહેશભાઈનો નંબર આમાં આપ્યો છે નીચે, તો તમે મહેશભાઈના ફોન નંબર ઉપર તમે વધારે માહિતી તમારે જરૂર પડે તો તમે સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. સંપૂર્ણ વિડીયો તમે જોજો. ડુંગળીનો પાક વાવતા પહેલાં માહિતી તમે જોજો. પહેલાં તમને કાંઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરીને પણ મને પૂછી શકો છો અને મહેશભાઈને સીધો પણ તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. મહેશભાઈ, તમારો પણ ખૂબ આભાર. અને ખેડૂત મિત્રો, તમારો પણ ખૂબ આભાર. બસ મા જગદંબા તમને ખૂબ આપે એવી પ્રાર્થના સાથે આ માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, વંદે માતરમ. ખેડૂત મિત્રો.